એટલે ભાઈ આ 2 મણની દૂધી ક્યાંથી લઈ આવ્યા પ્રોગ્રામ માટે? વાત કઈક એવી છે કે બપોરના 2 વાગી ગયા છે ને આપણે ટિફિન લેવા જવાનું છે ને હેલિકોપ્ટરનો રિમોટ સોરી ગાડીનો રિમોટ લઈ લીધો છે ને આપણે ગાડી ચાલુ કરી દીધી છે ને તમારો ભાઈ હાલીને થોડો આવે, ગાડી લઈને ટિફિન લેવા આવે ને ગાડીને ધીમી ગતિએ આપણે ઓફિસે પુગાડી દીધી છે ને રોંઢાના 4 વાગી ગયા છે. કઈ યાદ આવે કે ન આવે? બાકી ચા પીવાનું ભૂલવાનું થતું નથી ને હાલો તમે ભાઈ બબે કપ ચા પીવા. હવે આવડી મોટી દૂધી તો કઈ વિદેશથી તો નથી આવી, આપણા દોસ્તાર છે ને ઘરે ફાર્મ છે એને ઘરે દૂધી વાવી છે ને ઈ પણ કાયદેસરના ઘરના ખાતરથી ઉગાડી છે દૂધી. લે ભાઈ હોસ્ટેલ ખુલી ગયેલે કે હે આ બધા એકારે ભણવા જાય છે ને હવે મારી માટે તો બહુ ખુશીના દિવસો ચાલુ થવાના છે, કારણ કે શિયાળો આવે છે એટલે આપણે રૂપાળું થવાનું છે. રૂપાળું હાસુ કહેજો બધાય, તમે શિયાળામાં તમે બધા રૂપાળા થવ છો કે નહીં? હાવ હાસુ કહી દેજો. હવારમાં કઈ કામ કરીએ કે ન કરીએ, બાકી ચા પીવાનું કામ કરવાની વાત તો ફાઇનલ છે ને આપણે ફોલ્ટ રિપેર કરવા જવાના છે. એટલે આ ફોલ્ટ નો કે ભણતર ક્યાંથી વણ્યા હોય? એમાં વાત કઈ કેવી છે, ઓફિસે જે ચા બનાવવાનો ગેસ હતો એ ગેસ પૂરો થઈ ગયો એટલે આપણે ચૂલા ઉપર જ ચા બનાવવાની છે ને ચૂલા કાયદેસર જગવી દીધો છે ને કાયદેસરની જોરદારની ચા પાકે છે ને ચા